ગુજરાતનું નવું મોડલ સુરત જિલ્લામાં ઉદ્ઘાટન થાય તે પહેલાં 21 કરોડની પાણીની ટાંકી થઈ ધરાશાયી. જ્યારે બીજી તરફ અમદાવાદમાં 40 વર્ષની જૂની ટાંકીને તોડવા માટે જેસીબી લાવવું પડ્યું હતું. તેમ છતાં એ ટાંકીને તોડવા નાકે દમ આવી ગયો હતો. પરંતુ અહીં સુરત જિલ્લામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો રહેતો હોવાથી લોકોને કોઈને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ તાજેતરમાં જ 21 કરોડની બનાવવામાં આવેલી પાણીની ટાંકીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતા ટાંકી જમીનદોસ્ત થઈ છે અને તેના કારણે લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે તેવી શક્યતા રહેલી છે. ત્યારે આ ભ્રષ્ટાચારની વાત કરીએ તો નવનિર્મિત થયેલા અરેઠ તાલુકા ખાતે આવેલા તડકેશ્વર ગામે બનાવવામાં આવેલા પાણીની ટાંકીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતા આ ટાંકાનું સ્વાહા થયું છે. જો કે તડકેશ્વર ગામ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી નવી પાણીની ટાંકી ધરાશાયી થઈ છે, જે 11 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ટાંકી બનાવવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે આ ટાંકીને ટેસ્ટિંગ માટે 9 લાખ લીટર પાણીને ભરવામાં આવ્યું હતું અને તે દરમિયાન આ ટાંકી ધરાશાયી થઈ હતી. ત્યારે 3 જેટલા મજૂરોને ઈજાઓ પહોંચતા એ ઈજાગ્રસ્ત મજૂરોને સારવાર હેઠળ લઈ જવાયા હતા. જાણવા મળી રહ્યું છે કે આટલી મોટી ઘટના બનવા છતાં કોઈ જવાબદાર અધિકારી કે પછી કોન્ટ્રાક્ટર ઉપસ્થિત રહ્યા ન હતા. આ ટાંકી જમીનના ભાગેથી જ એક તરફ વિશાળકાય ટાંકો ધરાશાયી થયો છે અને આ ટાંકાથી 20 જેટલા ગામોને પીવા માટે પાણી મળવાનું હતું. પરંતુ આ ટાંકામાં મહાકાય ભ્રષ્ટાચાર આચરવાના કારણે ટાંકો ધરાશાયી થયો છે. તેના કારણે હાલ આ 20 ગામોને પાણીના વલખા મારવાની નોબત પણ આવી શકે છે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. બ્યુરો રિપોર્ટ, SGTV લાઈવ ન્યૂઝ, સુરત. હર હંમેશ સત્યની સાથે.